ડભોઈના સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે સાયકલની ચેઇન ચડાવી રહેલા 4 યુવાનને ટેન્કરે અડફેટે લેતા 2 બાળકના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે એક ગોઝારી ઘટના ઘટી હતી, જેમાં તિલકવાડા બાજુએથી રમફાટ આવતા ટેન્કરે સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે સાયકલની ચેઇન ચડાવી રહેલા 4 બાળકોને અડફેટે લેતા 2 બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા। 2 બાળકોને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। એટલું જ નહીં, સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે ઉભેલા રાહદારીઓ દ્વારા અડફેટે લેનાર ટેન્કરનો પીછો કરાતા ચાલકે ગભરાઈ જઈ ધરમપુર નજીક આવેલ ઝાડ સાથે ટેન્કર અથાડી દેતા ટેન્કર ચાલકને ડભોઈ પોલીસે ઝડપી પાડ્યો હતો। હાલ તો 2 ઈજાગ્રસ્ત પૈકી એક બાળકને ગંભીર ઈજા થતા પ્રમુખ સ્વામી હોસ્પિટલમાંથી બરોડા ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। ગતરોજ સાંજના સમયે કમલેશ રામજીભાઈ વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈ આજરોજ બપોરના યુવાનોના વડજ ગામની વસાહતમાંથી આદિવાસી પરંપરાગત રીતે 3 યુવાનોની ઢોલ નગારા સાથે સ્મશાન યાત્રા નીકળી હતી। હાલ તો પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારા વસાહતના માણસો 3 સાયકલ ઉપર ઊભા હતા પાટિયા પર। પૂર ઝડપે ચાલતા ગાડી એક્સિડન્ટ કરતા સિદ્ધપુર વસાહતના વડજ વસાહતના પાટિયા ઉપર 3 માણસોને ખલાસ કરી નાખ્યા। એટલે અમારા વસાહતના આગેવાનો, આજુબાજુના અમારા સમાજના વસાહતના આગેવાનો તથા બીજા પણ આગેવાનો અમારા મૂળ ગામના બધા ભેગા મળીને અમે સ્મશાન વિધિ તરફ લઈ જઈએ છીએ। એના માટે અમે બધા ભેગા થયા છે સ્મશાન વિધિ તરફ, અને ઢોલ નગારા સાથે ખોટી રીતે બનાવ બન્યો કે અમે પૂર ઝડપે ચાલતા વાહને એક્સિડન્ટ કરી નાખ્યો છે।